આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ફરી વરસાદની આગાહી। રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તારીખ 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેવાની અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ 18 થી 20 માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં ભારે આગાહી કરવામાં આવી છે। કોંગ્રેસને વધુ એક ફટકો। કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે। માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડણીયાએ આપ્યું રાજીનામું। લાડણી અર્જુન મોઢવાડિયા જેવા જૂથના નેતા માનવામાં આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાએ હજુ ગઈકાલે જ એટલે કે મંગળવારે જ કેસરીયો ધારણ કર્યો છે ત્યારે આજે તેમને જૂથના નેતા અરવિંદ લાડણીયાએ પણ કોંગ્રેસ સાથે છેડા છોડ્યા। માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તેઓ પણ ભાજપમાં જોડાય છે। ધોરણ 10 અને 12ને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગ્રેજ્યુએટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। આગામી 11 થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાય છે જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો પરીક્ષા આપવા બેસશે। આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનને લઈને મહત્વની જાહેરાત આવી છે। રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હવામાન વિભાગના આગાહી કરી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થશે તો મહત્તમ તાપમાન પણ 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળશે જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે। સાથે જ ઉત્તર દક્ષિણ દરિયાઈ વિસ્તારોમાં 15 થી 20 કિમીના ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલમાં એક બાજુ વરસાદની આગાહી કરવામાં આવે છે તો એક બાજુ તડકાની પણ આગાહી કરવામાં આવે છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે। 4 બંગડી ગીતથી પ્રખ્યાત થયેલી કિંજલ દવેનો વિવાદ વધ્યો છે। કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટ સ્ટે લંબાયો છે। કિંજલ દવે 26 માર્ચ સુધી 4 બંગડી ગીત ગવાઈ શકશે નહીં। તે રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। અગાઉ સેશન કોર્ટે કોપીરાઇટનો દાવો કરતી અરજી ફગાવી હતી। હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટ કિંજલ દવેને જાહેરાતમાં ગીત ગાવા પર રોક લગાવી દીધી હતી। 26 માર્ચ અંગે આ નિર્ણય વિગતવાર સુનાવણી કરવામાં હાથ ધરાવશે। ત્યાં સુધી કિંજલ દવે 4 બંગડીવાળું ગીત ગાઈ શકશે નહીં। આંબાલાલ પટેલની એક આગાહી સામે આવી છે। આંબાલાલ પટેલે માવઠા પછી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં તેમણે 6 માર્ચ સુધી ઠંડીનો રાઉન્ડ આવશે। રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીની વધુ અસર રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા હવામાન નિષ્ણાત આંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે। 6 માર્ચ સુધી ઠંડીનો ચમકારો રહેશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે। તમારે હાલમાં કેવી ઠંડી છે તેના વિશે એક કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો। વધુ જાણ કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પવનની વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે। ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે। અમદાવાદ ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહેશે। કોઈક ભાગોમાં અચાનક પવન રહેશે। શિવરાત્રીના ઠંડા પવનો આવશે। પવનની અસર બાગાયતી પાકો પર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। લોકસભાના ટાણે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો। સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપશે રાજીનામું। બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલના કાર્યક્રમ છોડી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી ગાંધીનગર પહોંચ્યા હતા।
તમને શું લાગી રહ્યું છે? કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે કે નહીં આપે તેના વિશે પણ તમે એક કોમેન્ટ કરજો. ભવનાથના મેળામાં પધારનાર ભાવિકો માટે મહત્વની અપીલ આવી છે. જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારનાર ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુ સાથે ન લાવવાની જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના તળેટીમાં પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના વપરાશને લઈને અટકાયત માટે 3 ટીમોની રચના કરવામાં આવી છે. જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. વધુ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રચાર અભિયાન તેજ કર્યું છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોમાં વિકાસના કાર્યક્રમોને ભેટ પણ મળી રહી છે. ત્યારે આજથી 10 ધોની પીએમ મોદી દેશના 12 રાજ્યોના પ્રવાસે છે, તો પીએમ મોદી તાબડતોડ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે 2700 ક્વિન્ટલની આવક થઈ હતી, જેનો ખેડૂતોને 140થી 331 રૂપિયા ભાવ મળ્યો હતો. આવકમાં ડુંગળી બાદ બટાકા બીજા નંબરે રહ્યા હતા. બટાકાની 2500 ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને 200થી 325 રૂપિયા ભાવ મળ્યા હતા. બટાકાની સાથોસાથ ટમેટાના પણ પાકમાં 1170 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ખેડૂતોને એક મણના 200થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા. જ્યારે લસણની 1250 ક્વિન્ટલની આવક હતી, જેને ખેડૂતોને 1450થી 2351 રૂપિયા ભાવ મળ્યા હતા. સોનાના ભાવને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો હતો. 4 માર્ચ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,080 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 58,740 રૂપિયા થઈ હતી. જ્યારે ચાંદીની કિંમત 73,500 રૂપિયા પ્રતિ કિલોની બોલાઈ રહી છે. હાલમાં સોના ચાંદીના ભાવ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નીતિન પટેલનો મહાભંગ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ઉમેદવારી પત્ર ખેંચી કહ્યું કે કેટલાક કારણોસર મેં મહેસાણા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. હાલ પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ જ છે, પરંતુ મેં મારી દાવેદારી પરત ખેંચું છું. તેઓ પણ નોટિસ મોકલી અને તેમને એક સોશિયલ મીડિયા પર એક એમને જાહેર કરી દીધી છે. મહાશિવરાત્રિના મેળાને લઈને મોટી અપડેટ આવી રહી છે. જૂનાગઢનો જત પ્રખ્યાત શિવરાત્રિનો મેળોને 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધી ચાલવાનો છે, જેમાં લાખો લોકો મુલાકાત લે છે. ત્યારે આ મેળામાં 7 ડીએસપી, 23 પીઆઈ, 117 પીએસઆઈ, 1084 પોલીસ જવાનો તથા 136 ટ્રાફિક જવાનો, 529 હોમગાર્ડ, 596 જીઆરડી, 180 એસઆરપી જવાનો તથા 30 સીટ ટીમ માટે મૂકવામાં આવી રહ્યા છે. આ બંદોબસ્તમાં જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર રેન્જમાં આવતા તમામ જિલ્લાની પોલીસ સ્ટેન્ડ બાય પર કરવામાં આવશે અને તેમને ચાંપતી નજર રાખવાના પણ આદેશ આપી દીધા છે. જૂનાગઢમાં મહાભીડ થવાની પણ શક્યતા છે. જ્યાં ભવનાથનો મેળો જત પ્રખ્યાત છે, તમે પણ એક મુલાકાત લઈ શકો છો.